ઈરાન ઇઝરાયલ યુદ્ધની માઠી અસર ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ પર પડી છે, જ્યાં રો મટીરિયલ અને ગેસની ભારે અછતની વચ્ચે 60% કારખાનાઓને તાળા લાગી ગયા। ગલ્ફ દેશોમાંથી આવતું કાચો માલ બંધ થતા અને સ્થાનિક ભાવ બમણા થતા ઉદ્યોગકારો લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। મજૂરને બેઠો પગાર ચૂકવવા પડતા આર્થિક ફટકો પડ્યો છે, જેને પગલે એસોસિએશને સરકાર પાસે ભાવ નિયંત્રણ અને વૈકલ્પિક વ્યવસ્થા કરી ઉદ્યોગને બચાવવા માટે માંગ કરી। વોરની સિચ્યુએશન છે એના કારણે અમારો રો મટીરિયલનો સપ્લાય ટોટલી ઊભો જ રહી ગયો છે, જેમ કે પીવીસી રેઝિન છે, એલડી છે, પીપી છે। આ બધા રો મટીરિયલ જે અહીંયા 200 થી 250 કારખાના ધોરાજીમાં જે વપરાય છે ત્યાં બધા ઉપર શોર્ટેજ આવી ગઈ છે। હવે એલપીજીમાં શોર્ટેજ આવી ગઈ છે, જેના લીધેથી અમારા ધંધા બધા ઠપ થઈ ગયા છે। અમને મળતું